નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં દોડતી હજારો રિક્ષાઓ અમદાવાદીઓ માટે પરિવહનનું ખૂબ જ મહત્વનું સાધન છે। જો કે બીજી બાજુ રિક્ષાની સંખ્યા વધતા રસ્તાઓ પર પણ અવ્યવસ્થા સાથે ચાલકોની ગેરવર્તણૂકને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રિક્ષા ચાલકો પોલીસની હાજરીમાં જ બે રોકટોક બન્યા છે। અમદાવાદના મુખ્ય વિસ્તાર ગણાતા એસજી હાઈવે, એસટી બસ સ્ટેન્ડ, સારંગપુર સહિતના વિસ્તારોમાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું, જેમાં રિક્ષા ચાલકો મોટા પાયે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા। અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે કોઈપણ જંકશનથી 50 મીટર દૂર ઉભા રહી શકે છે તેવો નિયમ છે। જો કે અમદાવાદમાં રિક્ષા ચાલકો નિયમોની એસી-તેસી કરી જંકશન પર ઉભા રહી ભીડ સર્જે છે। તો બીજી બાજુ શટલ રિક્ષા ચલાવવાનો કોઈ નિયમ ન હોવા છતાં જોખમી રીતે મુસાફરો ભરવામાં આવે છે। રિક્ષામાં ફક્ત 3 મુસાફરોને સવારી કરાવવાના નિયમનો છડેચોક ભંગ થઈ રહ્યો છે। વીટીવી ન્યૂઝની તપાસમાં રિક્ષા ચાલકો બેફામ રિક્ષા ચલાવતા અને બીઆરટીએસ રૂટમાં પણ રિક્ષા ચલાવતા જોવા મળ્યા। सिग्नल खुला इसके लिए आ गया मैं तो। स्टैंड है यहाँ पे, पैसेंजर बिठाने का स्टैंड है। कहाँ पे स्टैंड लिखा तो नहीं है कुछ? स्टैंड लिखा हुआ नहीं है तो क्या हुआ? तो कहीं पे भी खड़ा रह जाएगा। वो बात गलत है, वो चीज गलत है। तो आप तो खड़े रह गए। हाँ वो गलत है। पैसेंजर ने हाथ दिखाया इसके लिए रुक गया। बराबर। 1 मीटर भी नहीं है यार यहाँ पे तो। ओल्ड मॉडल है ये ओल्ड मॉडल है। पासिंग कैसे होती है गाड़ी? वो मुझे नहीं पता, मेरी तो भाड़े की गाड़ी है। पासिंग नहीं करवाते हो? भाड़े की हो तो क्या हुआ? तो मालिक, गाड़ी मालिक कराएगा ना। वो सीपी ने, पुलिस कमिश्नर ने एक ऑर्डर भी इश्यू किया था कि नाम प्लेट सब लिखवाने का, वो है कि नहीं है? वो यार इस सीट के नीचे रखने का। ये सीट टूटी हुई है इसके, बाकी है मेरे पास। बाकी लगता है बेचारे ने, और मैंने हाथ दिया इसलिए रोका। पैसेंजर ने हाथ दिया इसके लिए रोका, नहीं तो सिग्नल खुला हुआ था। ठीक है। 4 રસ્તા પર ઉભા છે નહીં, ઉભું તો શું થયું? તો શું થયું? નહીં નિયમ છે કદાચ આમ નહીં, ચિંતા ના કરો, ગાડી રનિંગ રહે છે, ગાડી ઊભી નથી, વાંધો નથી। અમદાવાદમાં રિક્ષાનો આતંક હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। અમદાવાદના આ થલતેજ 4 રસ્તા છે, થલતેજ 4 રસ્તાનો આ મુખ્ય માર્ગ છે કે જ્યાં તમે જોઈ શકો છો કે રસ્તાની વચ્ચે જ રિક્ષા ચાલકોએ રિક્ષા પાર્ક કરી છે। આ ઉપરાંત જો કોઈ ખાલી રિક્ષા હોય તો પણ ઊભું રહી જાય છે અને અનેક લોકો મુસાફરો અંદર હોય તેમ છતાં પણ મુસાફરોને બેસાડવામાં આવે છે। રિક્ષા ચાલકો સાથે જ વાતચીત કરીશું કે આરટીઓ નો નિયમ એમને લાગુ પડે છે કે નથી પડતો। રિક્ષા લઈને ઉભા છો, રસ્તા ઉપર ઉભા છો, નિયમ છે કે નહીં? કઈ છે ને નિયમ? આવી રીતે આડું એકદમ, આવી રીતે ક્યાં આડી યાર, સીધી તો પડી છે યાર, રસ્તા વચ્ચે પડી। રસ્તો ક્યાં? રસ્તો તો આમ રહ્યો યાર, આ બધું તો સ્ટેશન કહેવાય ને યાર। નો પાર્કિંગ ની પણ વ્યવસ્થા। પાર્કિંગ તો અહીંયા ક્યાં હોય જ રોડ ઉપર? પાર્કિંગ હોય તો ટ્રક ખેંચી જાય ને યાર। જેમ આવે એમ ચલાવવાનું એમ આપડે? એમ આવે એમ ક્યાં ચલાવે, બધા સરખી રીતે ચલાવે ને। બીજા સાથે પણ આપણે ખાસ વાતચીત કરીશું કે અહીંયા બીજી એક રિક્ષા ચાલક છે કે જેઓએ ફૂલ રિક્ષા ભરેલી છે અને આપણે તેમની સાથે પણ ખાસ વાત જો બધા આવી રીતે ભાગી રહ્યા છે। કેમેરાની સામે આવતા જ તમામ રિક્ષાઓ ચાલકો અહીંયાથી ભાગી રહ્યાના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। બીજાની સાથે પણ આપણે ખાસ વાતચીત કરીશું। રિક્ષામાં નિયમ પ્રમાણે 3 મુસાફરો બેસાડી શકાય છે, આમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। 4 વ્યક્તિઓ બેસાડ્યા છે, શું કહેશો? 4 જ બિહાડે અમે, શું કહેશો? કશું નહીં, નિયમ નથી આપણે કોઈ કઈ જ નિયમ નહીં। એ લેણા આગળ લેણા ગાડી, મોટા ભાઈ નિયમ નથી આપણે। ઓહો, 1 2 3 4 5 ને 6 લોકો બેસ્યા છે આ રિક્ષામાં, કોઈ પણ નિયમ નથી।